સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજના કદપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરી મચી। પ્રાથમિક વિગતો અનુસાર મુસાફરો બહાર ઉતરી જતા રાહત તો અચાનક જ આગ લાગતા ખાનગી બસ જ્વાળાઓમાં લપેટાઈ। ઘટનાને પગલે ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તો ફાયર અને એમ્બ્યુલન્સની ટીમોને પણ જાણ કરવામાં આવી। તો આગ સંપૂર્ણ કાબુમાં છે। સુરતથી ઉદયપુર ખાનગી બસ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। ડેસ્ટિનેશન વેડિંગ માટે લગ્નના મહેમાનોને લઈ સુરત બસ જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। લગ્નના મહેમાન 36 મુસાફરો બસમાં સવાર હતા। બસમાં મહેમાનોના કિંમતી કપડાં ઘરેણા સહિતનો સામાન બળીને ખાખ થયો। મારું નામ દોલતભાઈ કટારિયા, હું સુરતથી આવ્યો છું। અમે ઉદયપુરમાં લગ્ન માટે જતા હતા। આ અમદાવાદ પછી અડધો કલાક હિંમતનગરથી અમદાવાદ અને હિંમતનગર 25 કિલોમીટર દૂર આ જે બનાવ બન્યો છે ટાયરનું આ બસનું ટાયર ફાટી ગયું, તેમાં આખી બસમાં આગ લાગી ગઈ અને અમે બધા નીચે ઉતરી ગયા। જેવી ધડાકો થયો તો અમે બધા પેસેન્જરો નીચે ઉતરી ગયા। અમારો માલ સામાન બધો ત્યાં બળીને ખાખ થઈ ગયો, બાકી પેસેન્જરને કોઈ જાનહાની થઈ નથી। 35 એડલ્ટ હતા અને 35 બાળકો, 5 બાળકો હતા, 40 જણ હતા અને ડ્રાઈવર ને ક્લીનર એક્સ્ટ્રા હતા। અમે સુરતથી ઉદયપુર જતા હતા લગ્ન પ્રસંગે। તો રસ્તામાં આ કયું ટોલ નાકું કીધું, ટોલ ટેક્સ નાકા આગળ બસમાં ટાયર ફાટ્યું પાછળનું અને એમાં આગ લાગી ગઈ અને એમાં જાનમાલનું કોઈને નુકસાન નથી થયું, ખાલી સામાનનું નુકસાન છે। બાકી બધા જે અમે 40-42 જણ હતા બધા સુરક્ષિત રીતે ભગવાનની માતાજીની દયાથી અમે બધા સુરક્ષિત રીતે નીકળી ગયા છે। મારું નામ રમેશભાઈ યુ કટારિયા, ફાયર ઇન્સ્પેક્ટર પ્રાંતિજ નગરપાલિકા। આજે સવારે 6:40 પ્રાંતિજ પોલીસ સ્ટેશન પીએસઓ દ્વારા ફોનમાં માહિતી આપવામાં આવેલી કે ભાઈ ટોલ ટેક્સની બાજુમાં એક લશ્કરી ગાડીમાં આગ લાગેલી છે। તો જેવા સમાચાર મળતો અમે પ્રાંતિજની ટીમ તાબડતોડ સ્થળ ઉપર પહોંચી, પણ આગ જરા મોટી હોવાથી અમે બીજો કોલ હિંમતનગર ફાયરને પણ આપેલો। તો હિંમતનગરનું પણ ફાયર અહીંયા પહોંચે અને સ્થળ ઉપર પહોંચીને બંને હિંમતનગર અને પ્રાંતિજની ફાયરની ટીમે સંપૂર્ણપણે સાથ સહકારથી આખી લશ્કરીમાં મતલબ કે આગ ઓલવી નાખી છે અને કોઈ જાનહાની થયેલ નથી। સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજના કદપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરી મચી। પ્રાથમિક વિગતો અનુસાર મુસાફરો બહાર ઉતરી જતા રાહત તો અચાનક જ આગ લાગતા ખાનગી બસ જ્વાળાઓમાં લપેટાઈ। ઘટનાને પગલે ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તો ફાયર અને એમ્બ્યુલન્સની ટીમોને પણ જાણ કરવામાં આવી। તો આગ સંપૂર્ણ કાબુમાં છે। સુરતથી ઉદયપુર ખાનગી બસ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। ડેસ્ટિનેશન વેડિંગ માટે લગ્નના મહેમાનોને લઈ સુરત બસ જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। લગ્નના મહેમાન 36 મુસાફરો બસમાં સવાર હતા। બસમાં મહેમાનોના કિંમતી કપડાં ઘરેણા સહિતનો સામાન બળીને ખાખ થયો।